અરવલ્લી જિલ્લાના બાયડ પંથકમાં વહેતી વાત્રક નદીમાં ગત શનિવારે આકોડિયા ગામનો યુવક તણાયો હોવાની ઘટના બનવા પામી હતી। યુવકની શોધખોળ માટે મોડાસા ફાયર અને એનડીઆરએફ ટીમની મદદ લેવામાં આવી છે। 2 દિવસથી યુવકને શોધવા રેસ્ક્યુ ટીમે ભારે જહેમત ઉઠાવી છે। નદીમાં યુવકની શોધખોળ કરી રહેલ ટીમ રવિવારે શોધતી બાયડના આલાણા પાસે પહોંચી હતી। આલાણા પાસેની વાત્રક નદીના કોઝવે પર ધસમસતા પાણીના પ્રવાહમાં એક શખ્સ તણાયો હોવાની બીજી ઘટના સામે આવી હતી। જો કે સદનસીબે ફરિશ્તા બનીને ઘટના સ્થળે પહોંચેલી મોડાસા ફાયર અને એનડીઆરએફની ટીમે તણાયેલા શખ્સનું સફળ રેસ્ક્યુ કરી બચાવી લીધો હતો। રેસ્ક્યુ કરાયેલ શખ્સ નશામાં ધૂત હોવાનું સામે આવ્યું હતું।